નમસ્કાર મિત્રો, માનવ રુધિરાભિસરણ તંત્રનો અભ્યાસ શરૂ કરીએ. માનવ રુધિરાભિસરણ તંત્રમાં 3 ભાગોનો સમાવેશ થાય. પહેલું છે હૃદય, બીજું રુધિરવાહિની અને ત્રીજું રુધિર. સૌથી પહેલા આપણે રુધિરનો અભ્યાસ પૂરો કર્યો. હવે આ વિડીયોમાં આપણે હૃદયનો અભ્યાસ શરૂ કરીએ. હૃદય એક પંપ તરીકે કામ કરે છે. મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉત્પન્ન થતું અંગ છે. એના કદની વાત કરીએ તો લગભગ એક બંધ મુઠ્ઠી જેટલું, 12 સેન્ટીમીટર લાંબુ અને 9 સેન્ટીમીટર પહોળું શંકુ આકારનું અંગ છે. સ્થાનની વાત કરીએ તો બંને ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ નમેલું છે. એટલે જ ડાબું ફેફસું જમણા ફેફસા કરતા સહેજ કદમાં નાનું હોય છે. હૃદયની ફરતે રક્ષણાત્મક આવરણ આવેલું છે, જે દરેક મહત્વના અંગની ફરતે આવેલું હોય છે. હૃદયની ફરતે આવેલા આવરણને આપણે પરિહૃદ આવરણ કહીએ છીએ. જેમાં બાહ્ય આવરણ આ બેવડા પડનું બનેલું છે, એટલે બહારનું તંતુમય પેશીનું અને અંદરનું લસી સ્તરનું બનેલું છે. અને આ બંને આવરણની વચ્ચે જે પોલાણ છે એની અંદર પરિહૃદ પ્રવાહી ભરેલું છે, જે હૃદયને આંચકા સામે રક્ષણ આપે. જ્યારે તે ધબકે ત્યારે ઘર્ષણ ના પામે, સ્મૂધલી કામ કરી શકે, એના માટે મદદ કરે છે. હવે જો તમે બહારથી હૃદયને જોશો તો એમાં તમને 4 સ્પષ્ટ ખંડો જોવા મળશે. ઉપરના 2 કર્ણક અને નીચેના 2 શેપક. હવે આપણે હૃદયને ડિટેલમાં આકૃતિ સાથે જોઈએ. એક એક અલગ અલગ ભાગ જોઈશું. સૌથી પહેલા જો તમે હૃદયને વચ્ચેથી ઊભું કાપો તો તમને શું દેખાય? તમને 3 વસ્તુ દેખાય. સૌથી પહેલા પટલ, બીજું વાલ્વ અને ત્રીજું ગાંઠ પેશી. પટલ, વાલ્વ અને ગાંઠ પેશી. જોઈએ વારાફરતી કે આ ત્રણેય શું છે અને કઈ રીતે આવેલા છે. સૌથી પહેલા તો તમે અહીંયા હું સમજવા માટે એક આકૃતિ બતાવું છું. 3 પ્રકારના પટલ આવેલા છે, જે હૃદયને સ્પષ્ટ 4 ખંડોમાં વિભાજિત કરે. બરાબર? સૌથી પહેલું આ 4 ખંડોના નામ આપીએ. આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ. આ જમણું કર્ણક અને આ ડાબું કર્ણક. એવી જ રીતે આ જમણું ક્ષેપક અને આ ડાબું ક્ષેપક. હવે અહીંયા બંને કર્ણકોને અલગ પાડતો આ પડદો અથવા તો પટલ, જેને શું કહેવાય? આંતરકર્ણક પટલ. પાતળી દિવાલ વાળો પડદો છે, એને શું કહેવાય? આંતરકર્ણક પટલ. એના પછી બંને ક્ષેપકોને અલગ પાડતો આ જાડી દિવાલ વાળો પડદો છે,
એને શું કહેવાય? આંતરક્ષેપક પટલ. એવી જ રીતે કર્ણક અને ક્ષેપકને જુદો પાડતો પણ પડદો છે, બંને બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ. જે જમણી બાજુ કર્ણક ક્ષેપકને જુદો પાડે છે એ પડદાને જમણો કર્ણક ક્ષેપક પટલ કહીશું, અને ડાબી બાજુ જે કર્ણક ક્ષેપકને જુદો પાડે છે અને ડાબો કર્ણક ક્ષેપક પટલ કહીશું. એટલે આ છે જમણો કર્ણક ક્ષેપક પટલ અને આ છે ડાબો કર્ણક ક્ષેપક પટલ. બરાબર? તો આ આપણે જોયું કે 4 ખંડો છે, 2 કર્ણક અને 2 ક્ષેપક, અને એ કઈ રીતે પટલો દ્વારા અલગ પડે છે. હવે આપણે જોઈએ કે એમાં કયા કયા વાલ્વ આવેલા છે. બરાબર? વાલ્વ. ફરીથી એકવાર આકૃતિ બતાવું. આ છે આપણું હૃદય, આ 4 ખંડો, આ જમણી બાજુ એટલે કે રાઈટ અને ડાબી બાજુ એટલે કે લેફ્ટ. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે 3 પડદાવાળો ત્રિદલ વાલ્વ આવેલો છે. આમ 3 ડાયમેન્શનમાં હોય, પણ આકૃતિમાં તમને આવી રીતે બતાવું છું. આ 3 પડદાવાળો ત્રિદલ વાલ્વ, અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે 2 પડદાવાળો દ્વિદલ વાલ્વ આવેલો છે. દ્વિદલ વાલ્વને મિત્રલ વાલ્વ પણ કહે છે. મિત્રલ વાલ્વ. બરાબર? બીજા અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા છે. એ ક્યાં છે? તો એ રુધિર વાહિનીઓ જે ખુલે છે હૃદયમાં એની અંદર. સૌથી પહેલા જમણા ક્ષેપકમાં એક આ રુધિર વાહિની ખુલે છે, અને ડાબા ક્ષેપકમાંથી એક આ રુધિર વાહિની ખુલે છે. આનો કલર અલગ બતાવીએ. આ બંને રુધિર વાહિનીઓ એમાં અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા છે. અહીંયા અર્ધચંદ્રાકાર વાલ્વ. આ જે ડાબા ક્ષેપકમાં ખુલે છે ને એ મહાધમની છે, અથવા તો ધમની કાંડ. અને જે જમણા ક્ષેપકમાં ખુલે છે એ ફુફ્ફુસ ધમની છે. બરાબર? હવે હું તમને વાલ્વ 3D માં કેવા દેખાય એ બતાવું. આ રહ્યા આપણા વાલ્વ. જો આ જે છે ને એ ત્રિદલ વાલ્વ છે. દાંત જેવું લાગે પણ દાંત નથી. જો આ એક પડદો, આ બીજો પડદો અને આ ત્રીજો પડદો. આ પડદા જ્યારે ત્રણેય આવી રીતે બહારની બાજુ ખુલશે ત્યારે વાલ્વ ખુલી જશે, અને જ્યારે અંદરની બાજુ સંકોચાશે ત્યારે વાલ્વ બંધ થઈ જશે. એટલે આ કયો વાલ્વ છે? ત્રિદલ વાલ્વ.
બરાબર. હવે આ છે એ દ્વિદલ વાલ્વ અથવા તો મિત્રલ વાલ્વ, અને આ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ છે. ખબર પડી? આ વાલ્વ પણ એ રીતે ખુલશે, આવી રીતે, આમ આવી રીતે ખુલશે. ઓકે, ચલો, વાલ્વની વાત થઈ ગઈ. હવે ગાંઠ પેશીની વાત કરીએ. હૃદયમાં ગાંઠ પેશી હોય. તમને થાય ગાંઠ પેશી એટલે શું? ગાંઠ પેશી બીજું કંઈ નહીં, હૃદ સ્નાયુ પેશી જ છે, પણ એ વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુ પેશી છે જે ચેતાપેશીનો ગુણધર્મ ધરાવે. એટલે શું? એ સક્રિય કલાવિત સ્થિતિમાન ઉત્પન્ન કરી શકે. અને જે હૃદયની દિવાલ છે અથવા તો હૃદયના ખંડો છે એનું સંકોચન શિથિલન કરાવી શકે. તો હૃદયમાં આવી બે ગાંઠ છે. એક છે SA ગાંઠ અથવા તો SAN, N એટલે નોડ, નોડ એટલે ગાંઠ, અને બીજી છે AV ગાંઠ અથવા તો AV નોડ. SA એટલે સાઇનો એટ્રિયલ નોડ અને AVN એટલે એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ. જો આકૃતિમાં બતાવું, આ જે છે એ SA નોડ છે અને આ છે એ AV નોડ છે. બંને જમણા કર્ણકમાં જ આવેલી છે. જમણા કર્ણકમાં ઉપરની બાજુ જમણી બાજુ SA નોડ અને સહેજ નીચેની બાજુ ડાબી બાજુ કર્ણકશેપક પટલ પાસે AV નોડ. બરાબર. હવે આ જે AV નોડ છે ને, આ રહી, એમાંથી આવા સ્નાયુના તાંતણા નીકળે છે. એને AV બંડલ કહેવાય. શું કહેવાય? AV બંડલ અથવા તો બંડલ ઓફ હિસ, વૈજ્ઞાનિકનું નામ છે, અથવા તો હિસનું જૂથ ગુજરાતીમાં. બરાબર. અને આ જે સ્નાયુ તંતુ નીકળે છે ને એ આગળ આ આંતરક્ષેપક પટલ છે ને એમાંથી પસાર થઈને ક્ષેપકોની દિવાલ સુધી પથરાય છે બંને બાજુ. બરાબર. આજે એવી બંડલ અથવા તો બંડલ ઓફ હિસ છે ને એ ક્ષેપકોની દિવાલ સુધી છેક સુધી પથરાય છે અને એમાંથી પણ બીજા નાના નાના તાંતણા નીકળે છે આવી રીતે. એને પર્કિન્જે તંતુઓ કહેવાય. શું કહેવાય? પર્કિન્જે તંતુ. બરાબર. અને આ જે વાલ્વ છે, જો આમાં છે ને આ વાલ્વ છે, અહીંયા એ વાલ્વ, આ જે બધા સ્નાયુ છે એ હૃદબદ્ધ સ્નાયુ છે. શું છે? હૃદબદ્ધ સ્નાયુ. એ વાલ્વને છે ને ક્ષેપકની દિવાલ સાથે જોડી રાખે અને એનાથી વાલ્વને ખોલબંધ થવામાં સરળતા રહે. એને શું કહેવાય?
હૃદબદ્ધ સ્નાયુ. હજુ એક સ્નાયુ છે. આ હૃદબદ્ધ સ્નાયુ શેપકની દિવાલ સાથે જ્યાં ગોઠવાય છે ને ત્યાં અહીંયા ઉપસેલો ભાગ હોય છે અને એને શું કહેવાય? પેપિલરી સ્નાયુ. હવે આ બધી જ વસ્તુ એક આકૃતિમાં જોઈ લઈએ. ચલો, અલગ અલગ આકૃતિમાં એટલે બતાવી કે એક આકૃતિમાં તમે જોઈને કન્ફ્યુઝ ના થાવ. આ રહી આપણી કલરફુલ આકૃતિ. આમાં બધી જ રચનાઓ એક સાથે જોઈએ. સૌથી પહેલા 4 ખંડો સ્પષ્ટ આવી રીતે પડે, બરાબર? આ આંતરકર્ણક પટલ, આ આંતરક્ષેપક પટલ અને આ કર્ણકક્ષેપક પટલ. ધમની અને શિરા કહી દઉં. સૌથી પહેલા આ છે મહાધમની, સૌથી મોટી ધમની અથવા તો ધમની કાંડ. એના પછી આ જે પીળા રંગમાં બતાવી છે એ ફુફુસ ધમની છે. ફુફુસ શિરા. ફુફુસ ધમની એ આ છે ગુલાબી રંગમાં. અને આ જે બ્લુ કલરમાં બતાવી છે આ અગ્ર મહાશિરા છે અને આ પશ્વ મહાશિરા. બરાબર ને? હવે કોના છિદ્રો ક્યાં ખુલે છે એ જોઈ લો. આ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરાના છિદ્રો અહીંયા ખુલે છે. જો આ જમણી બાજુ, આ ડાબી બાજુ. અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા આ જમણા કર્ણકમાં ખુલે છે. બરાબર? આ ફુફુસ ધમની છે એના છિદ્રો ક્યાં ખુલે? આ ફુફુસ ધમની અહીંયા ખુલે છે, જમણા ક્ષેપકમાં. બરાબર? આ ફુફુસ શિરા છે એ ક્યાં ખુલે છે? આ રહી બંને ફેફસામાંથી આવતી બે ફુફુસ શિરા ડાબા કર્ણકમાં ખુલે. અને આ મહાધમની ક્યાં ખુલે? ડાબા ક્ષેપકમાં. બરાબર? એટલું યાદ રહેશે. ચલો વાલ જોઈ લે ફરી એકવાર. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે 3 પડદાવાળો ત્રિદલ વાલ. 1 2 3. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે 2 પડદાવાળો દ્વિદલ અથવા મિત્રલ વાલ. અને આ અર્ધચંદ્રાકાર વાલ છે. શેમાં છે? એક તો આ મહાધમનીમાં અને બીજું આ ફુફુસ ધમનીમાં. અર્ધચંદ્રાકાર વાલ છે. બરાબર? હવે આ ગ્રીન કલરમાં જે બતાવ્યા છે એ ગાંઠ પેશી છે. આ ઉપર છે એ એસએ નોડ અને આ નીચે છે એ એવી નોડ. એસએ ગાંઠ અને એવી ગાંઠ. આ એસએ ગાંઠ, આ એવી ગાંઠ. એવી ગાંઠમાંથી સ્નાયુ તંતુઓ નીકળે છે. કર્ણકક્ષેપક પટલમાંથી ક્ષેપકની દિવાલમાં પ્રસરે. બરાબર? કર્ણકક્ષેપક દિવાલમાંથી આ ક્ષેપકની દિવાલમાં પ્રસરે છે. એને શું કહેવાય? એવી બંડલ. એવી બંડલ અથવા તો હિસનું જૂથ. એમાંથી નાના નાના સ્નાયુ આ ગ્રે કલરમાં બતાયા છે. નાના નાના બીજા તંતુઓ નીકળે છે.
એને શું કહેવાય? પર્કિન્જે તંતુ. પર્કિન્જે તંતુ. અને આ જે સ્નાયુ છે ક્ષેપકની દિવાલમાંથી ઉપસેલા દેખાય છે એ છે પેપિલરી સ્નાયુ. પેપિલરી સ્નાયુ. અને આ જે ગ્રીન કલરમાં બતાયા છે જે વાલને પેપિલરી સ્નાયુ સાથે જોડે છે એને શું કહેવાય? હૃદબદ્ધ તંતુ. હૃદબદ્ધ તંતુ. બરાબર? આટલું જ છે. તમને પુસ્તકમાં આખું એક પેજ આપેલું છે. આ આકૃતિ યાદ રાખી લેજો, બહુ ઈઝી થઈ જશે. આમાં એક મહત્વની બાબત જે યાદ રાખવા જેવી છે આ રહ્યું જે ગાંઠ પેશીની છે. મેં તમને હમણાં જ કીધું કે ગાંઠ પેશી એ હૃદ સ્નાયુ પેશી છે. આમ તો સ્નાયુ પેશી છે પણ ચેતા પેશી જેવો ગુણધર્મ ધરાવે છે. એ સક્રિય કલાવિત સ્થિતિમાન પણ સર્જે અને ઉર્મી વેગ પણ સર્જી શકે. ક્યાં ક્યાં છે? તો જમણા કર્ણકમાં ઉપરની બાજુ જમણા ખૂણે આ રહી એસ એ નોડ, અને નીચેની બાજુ ડાબા ખૂણે એવી નોડ આ રહી. આખા નામ યાદ રાખજો: સાઇનોએટ્રિયલ નોડ અને એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ. આ જે એસએ નોડ છે એને કુદરતી પેસમેકર પણ કહેવાય છે, કારણ કે હૃદયના જે ધબકારાનો દર છે 1 મિનિટમાં 72 એ જાળવી રાખવાનું કામ કરે છે. એવી બંડલ અથવા બંડલ ઓફ હીસ. હવે પહેલા એવું માનતા હતા કે જે હૃદયના ધબકારા અથવા તો હૃદયમાં સંકોચન, શિથિલન જે પણ નિયંત્રણ છે એ હૃદયની જાતે જ કરે છે, પણ એવું નથી. એવું આપણને એમ થાય કે હૃદયમાં એસએ નોડ અને એવી નોડ છે તો હૃદયની જે ક્રિયાવિધિ છે એનું સંચાલન, એનું નિયમન હૃદયમાં જ થઈ જતું હશે, એને ચેતાતંત્ર સાથે કઈ લેવા દેવા નહીં હોય. પણ એવું નથી. તમે આગળ ચેતાતંત્ર ભણશો એમાં તમને ખબર પડશે કે લંબ મજ્જા છે, મગજનો એક ભાગ છે મધ્યસ્થ ચેતાતંત્રનો. લંબ મજ્જાની અંદર સ્વયંવર્તી કેન્દ્રો આવેલા છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે એએનએસ. ધારો કે આ લંબ મજ્જા છે, એની અંદર આવા સ્વયંવર્તી કેન્દ્રો છે 2 પ્રકારના. એક છે હૃદય ઉત્તેજક કેન્દ્ર, એટલે અંગ્રેજીમાં કાર્ડિયાક એક્સિલેટરી સેન્ટર, અને બીજું છે હૃદય અવરોધક કેન્દ્ર, એટલે અંગ્રેજીમાં કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર. એક શું કરે? એક્સિલરેટ કરે, એટલે ઉત્તેજે, જે અનુકંપી ચેતા દ્વારા નિયંત્રણ કરે. આ રહી અનુકંપી ચેતા, અને આ જે ઇન્હિબિટરી છે એ પરાનુકંપી ચેતા દ્વારા, એમાંથી પરાનુકંપી ચેતા નીકળે, અને આ બંને ચેતાઓ હૃદય સાથે જોડાય. બરાબર? હવે આ લોકો કઈ રીતે કામ કરે? તો જે કાર્ડિયાક એક્સિલેટરી સેન્ટર છે ને એ હૃદયની ક્રિયાને વેગીલી બનાવે. સ્પંદન એટલે કે ધબકારનો દર વધારે, ક્ષેપકનું સંકોચન બળ પણ વધારે, અને હૃદયની કાર્યક્ષમતામાં પણ વધારો કરે. બીજી બાજુ જે કાર્ડિયાક ઇન્હિબિટરી સેન્ટર છે એ હૃદયની ક્રિયાને અવરોધે, હૃદયના સ્પંદનનો દર પણ ઘટાડે, અને સક્રિય કલાવિત સ્થિતિમાનની વાહકતાની ગતિ પણ ઘટાડે, અને આવી રીતે હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો કરે. ખબર પડી? એટલે ચેતાતંત્ર પણ હૃદય સાથે જોડાયેલું છે આવી રીતે. હવે અંતઃસ્રાવી તંત્ર પણ જોડાયેલું છે. તમને ખબર છે બંને મૂત્રપિંડની ઉપર એક એડ્રિનલ ગ્લેન્ડ આવેલી છે, એડ્રિનલ ગ્રંથિ.
જે આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં ડિટેલમાં ભણીશું. એ બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન, જેને બીજા શબ્દોમાં એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન કહેવાય. એ શું કરે? એડ્રિનાલિન હોય એ હૃદયના ધબકારા, એની કાર્યક્ષમતા એ બધું વધારે, અને નોર એડ્રિનાલિન ઘટાડે. બરાબર? એટલે હૃદયમાં ગાંઠ પેશી તો છે જ, પણ આવી રીતે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર પણ એની ક્રિયાવિધિમાં અગત્યનો ભાગ ભજવે છે.